અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં વધુ 2 બાંગ્લાદેશી ઝડપાયા છે। ગુજરાત એટીએસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 2 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ નકલી પાસપોર્ટ બનાવી અને ભારતીય તરીકે વસવાટ કરી રહ્યા હતા। આરોપીઓની તપાસમાં અન્ય મોટા ખુલાસા પણ સામે આવી શકે છે। છેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર વસવાટ કરતા હતા આ લોકો। ભારતીય હોવાના બોગસ પુરાવા પણ મળી આવ્યા છે। તો તેની સાથે જ હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। એટીએસ દ્વારા બંને આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે। નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર આ લોકો વસવાટ કરી રહ્યા હતા। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, વધુ 2 બાંગ્લાદેશીઓ ઝડપાયા, શું વધુ વિગત? લવલીન વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના શાહ આલમ, ચંડોળા તળાવ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં જે પણ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેઓની સામે કાર્યવાહી અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે સાથોસાથ ગુજરાત એટીએસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે। બંને આરોપીઓ વાત કરીએ તો છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં ભારતીય હોવાની ઓળખ આપીને બોગસ ભારતીય ડોક્યુમેન્ટો બનાવીને વસવાટ કરતા હતા। તેવામાં તેઓની પાસેથી બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યો છે। હવે આરોપીઓએ પાસપોર્ટ કઈ રીતે મેળવ્યો અને પાસપોર્ટ મેળવવા માટે જે જરૂરી દસ્તાવેજો હોય છે તે કઈ રીતે ઉભા કર્યા, તે તમામ પાસાઓને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ કેસમાં આરોપીઓ પાસપોર્ટના આધારે કોઈ જગ્યાએ મુસાફરી કરી ચૂક્યા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરાઈ છે। લવલી, બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એટીએસ દ્વારા બંને આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે।